નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પુરસા ગામે ગરીબ પરિવારોનું ઘરનું સપનું સાકાર થયું છે। નવીનગરી વિસ્તારમાં હળપતિ આવાસ યોજના અંદાજિત 18 આવાસોની લાભાર્થી પરિવારોને ફાળવણી કરવામાં આવી હતી। 30 લાખથી વધુના ખર્ચે બનેલા આ આવાસોનું ફાળવણી કાર્યક્રમ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે યોજાયો હતો। ધારાસભ્યએ નાના બાળકો સાથે પણ હળવાશભર્યો સમય વિતાવ્યો હતો। તેમને બિસ્કિટ તથા મીઠાઈ ખવડાવી તેમની આ સાદગી અને સંવેદનશીલતાની ઉપસ્થિતિ ગ્રામજનોએ પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, સ્થાનિક સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એક તરફ ગરીબ પરિવારોને પોતાનું ઘરનું સપનું મળ્યું તો બીજી તરફ ધારાસભ્યની સાદગી અને લોકો સાથેનો આત્મીય વ્યવહાર કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ પુરસા ગામે હળપતિ આવાસ નિગમ દ્વારા મંજૂર થયેલ 18 જેટલા આવાસોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં અમારા ગુજરાતના પ્રદેશના પ્રમુખ એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીની જ્યારે બર્થડે છે, આજે એમનો જન્મદિવસ છે, ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમાં સંગઠનના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ, તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ, તેમજ આ ગામથી ચૂંટાયેલા અને આ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ગોહિલ, તેમજ તાલુકાના મહામંત્રી આદરણીય મયુરસિંહ, આદરણીય હિતેશભાઈ, તેમજ ગામના સૌ આગેવાનો વગેરે, તેમજ ઓછણના આદરણીય વનરાજસિંહ, તેમજ સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા। લગભગ 30,60,000 જેટલી રકમના આ કામોનું આજે હળપતિ આવાસ, જેને કાચું મકાન છે, જેઓને રહેવા માટે ઘર નથી, એવા ઘર વિહોણા લોકોને, પરિવારને આજે એમના મંજૂર થયેલા જે ઓર્ડરો, એ પત્ર એમને હાથમાં સુપ્રત કરીને આપીને એમના ઘરની આગળ પૂજા કરીને આજે 18 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વિભાગના માનનીય મંત્રી શ્રી, તેમજ અત્રે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, જેણે ખૂબ સારી એવી મહેનત કરી છે, એવા તમામ કાર્યકર્તાઓનું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આવનાર દિવસોની અંદર પણ જે કાંઈ રહી ગયા છે એ મકાનો પણ આવનાર દિવસોની અંદર મંજૂર થશે। તો આજના દિવસે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ ગામના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તેમજ નાના નાના બાળકોને અમારા આદરણીય વિશ્વકર્માજીનો જ્યારે જન્મદિવસ છે, ત્યારે એમને પણ બિસ્કિટ, જુદી જુદી વેરાયટીઓ આપીને એમને પણ ખૂબ રાજી કર્યા અને સૌ આગેવાનોએ અમારા આદરણીય વિશ્વકર્માજીને આશીર્વાદ પાઠવ્યા છે। તો આજના દિવસે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ પુરસા ગામે યોજાયો, એ બદલ સૌનો આભાર। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ।